નમસ્કાર મિત્રો, હું દિવ્યેશ ચાવડા, પ્રદેશ યુવા અધ્યક્ષ અખિલ ભારતીય યુવા કોળી સમાજ. હાલ ગુજરાતમાં કમોસમી વરસાદે ખૂબ જ કહેર વર્તાવ્યો છે અને ખેત પેદાશોમાં પારાવાર નુકસાન થયું છે. સમગ્ર ગુજરાતના આગેવાનો દ્વારા, પ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોને સહાય મળે અને પાક વીમો મળે એના માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. સરકાર પણ હાલ સર્વે કરાવીને આગળ ખેડૂતોને કઈ રીતે સહાયરૂપ થઈ શકાય એના માટે વિચારી રહી છે. પણ મારી વાત આજે એ છે કે આજે ગુજરાતની જેટલી જમીનો ઉપર ખેતી થાય છે એમાંથી 70% જમીનો ઉપર ખેડૂત ખાતેદારોને બદલે ભાગ્યાઓ દ્વારા ખેતી કરવામાં આવે છે અને ફાર્મ ઉપર રાખીને ખેતર ભાડે રાખીને લોકો દ્વારા ખેતી કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર જે કંઈ પણ સહાય, જેટલી સહાય ખેડૂતોને આપે છે, જેટલો પાક વીમો ખેડૂતોને આપે છે, એટલી જ સહાય સાથે સાથે ભાગ્યાઓને મળવી જોઈએ. જે લોકો ભાગ્યા રાખીને, ભાગ્યા બનીને ખેતી કરી રહ્યા છે એ મોટા ભાગે પછાત સમાજના, કોળી ઠાકોર સમાજના, ઓબીસી, એસસી, એસટી સમાજના લોકો જ સમગ્ર ગુજરાતમાં ખેડૂત ખાતેદારોની સાથે ભાગ્યા તરીકે જોડાઈને ખેતી કરતા હોય છે. ત્યારે એ લોકો માટે આખા વર્ષ દરમિયાન આવકનું બીજું કોઈ સાધન હોતું નથી. આ જે કંઈ પણ પાક આજે નિષ્ફળ ગયો છે, જે પાક બગડ્યો છે, એ પાક ઉપર જ એમણે આખું વર્ષ કાઢવાનું હોય. ત્યારે આજે એ પાક નિષ્ફળ ગયો છે, એમના માટે આખા વર્ષ દરમિયાન આવકનું અન્ય કોઈ સાધન ના હોય. જે ખેડૂતોના આત્મહત્યાના બનાવો બની રહ્યા છે એ પણ આપણે ભૂતકાળના અનુભવો પરથી કહી શકીએ કે સૌથી વધારે આત્મહત્યાના બનાવો ખેત મજૂરો દ્વારા થાય છે, ભાગ્યાઓ દ્વારા થાય છે. આથી સરકારે ભાગ્યાઓ માટે, ખેત મજૂરો માટે અને જે લોકોએ ફાર્મ ભરીને ખેતરો ભાડે રાખ્યા છે એમને પણ સહાય આપવી જોઈએ. આવા સમગ્ર ગુજરાતમાં જે લોકોએ ભાગ્યું રાખીને ખેતી કરવાનો પ્રયત્ન કર્યો તો એમને પણ મારી વિનંતી છે કે તમારા ગામના તલાટી મંત્રી પાસે તમે આ બાબતની એક અરજી આપો કે ભાઈ અમે આ ભાઈનું ખેતર, આ ભાઈની સાથે ખેતરમાં અમે ભાગ્યા હતા, જેથી અમને પણ સહાય મળે. આવી એક રજૂઆત દરેક ગામડે જેટલા પણ ભાગ્યા હોય એમણે કરવી જોઈએ. સરકારને પણ આ બાબતે ગંભીરતાથી વિચારવા માટે વિનંતી કરું છું. સમગ્ર અખિલ ભારતીય યુવા કોળી સમાજ ગુજરાતની ટીમ વતી હું સરકાર પાસે માંગણી કરું છું કે ખેડૂત ખાતેદારોની સાથે સાથે ભાગ્યાઓને અને ખેત મજૂરોને પણ સહાય આપવામાં આવે.